પાંચ મિત્રો હતા, એમને બધાને બહાર જવું હતું મુંબઈ, રાજકોટથી ટ્રેનમાં બેસવું હતું, પણ ટ્રેનનો ડબ્બામાં ફૂલ ગીરદી હતી, ગીચોગીચ ભરેલું હતો, એટલે હવે ચડી તો શકાય એવું હતું નહીં. ત્યારે કુલી ત્યાં ઊભો હતો ને, એને કીધું કે જો તમારે બધાને આમાં જગ્યા હું કરી દઉં, તમારે બધાએ એક એકે મને 100 રૂપિયા દેવાના. તો ઓલા કે હાલો ને એમને ગીરદીમાં જાવું એના કરતાં આને હો દઈ દેવું, 500 દેવા પડશે પાંચેય મિત્રો કે. એટલે સારું. તો ઓલો કુલીએ ડબ્બામાં અંદર જઈને કીધું કે આ ડબ્બામાં બોમ્બ છે. એટલે બધાએ ઉતરી ગયા. એટલે પછી કે જો હવે જગ્યા થઈ ગઈ ને, તમે બેસવાની બદલે સૂવાની જગ્યા કરી દીધી. એટલે ઓલા બધાએ રાજી થઈને 500 રૂપિયા એને દઈ દીધા ને સૂઈ ગયા. રાતનો સમય હતો. પછી જેવું સવાર પડ્યું એ કે હવે તો આપણે આમને આરામથી પહોંચી જાઉં. એટલે સૂઈ ગયા હતા ને સવાર પડ્યું ને ઉઠ્યા. ત્યાં ઓલા ચા વેચવાવાળા ને એવા બધા આવતા હોય ને, એટલે તરત એ કે હાલે હવે આવી ગયું લાગે મુંબઈ, ઊભા થાવ. એટલે ઓલા ફેરી આવે ને એને પૂછ્યું કે ક્યાં પહોંચ્યા છીએ? તો કે રાજકોટ જ છે. તો કે લે રાતે હુતા ત્યાં રાજકોટ જ હતા, હજી રાજકોટ જ. એ કે આ ડબ્બામાં બોમ્બ છે એવી અફવા સાંભળીને એટલે કે ટ્રેનને આ ડબ્બાથી અલગ કરીને આ ડબ્બો અહીંયા ને અહીંયા રાખી દીધો. જીવનમાં આપણને એવું કહેનારા કે ભગવાન જેવું કાંઈ છે નહીં ને હવે આપણી સંસ્કૃતિ ભૂલીને બુદ્ધિથી વિચારો ને તો ભગવાન જેવું કાંઈ નથી, અને બીજી સંસ્કૃતિનું અનુકરણ કરીએ, આવું બ્રેઇન વોશ કરાવવાવાળા ઘણા મળે. એ કુલી જેવા છે, થોડોક ટાઈમ એને ફોલો કરીએ ને તો સારું લાગે, પણ જ્યારે અમુક ટાઈમ જાય ને તે ખબર પડે કે આપણે તો ન્યાના ન્યા જ છીએ. એટલે કહેવાનો મતલબ પોતાની સંસ્કૃતિ ને પોતાની સભ્યતા છે એ જાળવીએ, એમાં જ આપણો વિકાસ થાય.